પાઠ 14 બચ્ચું કહે। બાળ દોસ્તો કેમ છો? તમે બધા મજામાં? તમે રજાઓ હોય ત્યારે દાદી, નાની, મામાના ઘેર જવાનું પસંદ કરતા હશો, ખરું ને? તો એવી જ એક ઘેટાના બચ્ચાની વાર્તા જોઈએ। તો વાર્તાનું નામ છે નાનીને ઘેર જવા દે। વાર્તા। એક હતું ઘેટાનું બચ્ચું। તે એકવાર તેની મોટી માને ત્યાં ચાલ્યો। રસ્તામાં ચાલતા તેને એક શિયાળ મળ્યું। શિયાળ બચ્ચાને કહે, હું તને ખાઉં। બચ્ચું કહે, નાનીને ઘેર જવા દે, ખૂબ તાજું થાવા દે, પછી મને ખાજે। શિયાળ કહે, ઠીક। હે, નાનીને ઘેર જવા દે, ખૂબ તાજું થાવા દે, પછી મને ખાજે। ગીધ કહે, ઠીક। ઘેટાનું બચ્ચું તો આગળ ચાલ્યું। ત્યાં વળી રસ્તામાં તેને એક વાઘ મળ્યો। વાઘ કહે, હું તને ખાઉં। બચ્ચું કહે, નાનીને ઘેર જવા દે, ખૂબ તાજું થાવા દે, પછી મને ખાજે। વાઘ કહે, ઠીક। પછી રસ્તામાં એ પ્રમાણે તેને વરુ, સિંહ, કૂતરો વગેરે જાનવરો મળ્યા ને ઘેટાનું બચ્ચું સૌને ઉપર પ્રમાણે કહીને છૂટું થયું। પછી ઘેટું તો માને ત્યાં જઈ માને કહે, માં, મને ખૂબ ખવડાવ। મેં જાનવરોને વચન આપ્યું છે, માટે એ બધા મને ખાઈ જવાના છે। બચ્ચાએ તો ખૂબ ખાધું પીધું ને સારી રીતે જાડું થયું। પછી તે મોટી માને કહે, માં, મને એક ચામડાનું ઢોલક કરી આપો, એટલે હું એમાં બેસીને જાઉં ને મને કોઈ ઓળખે નહીં, તેથી મને કોઈ ખાય નહીં। મોટી માએ તો બચ્ચાને માટે એક સારું મજાનું ઢોલક બનાવ્યું। અંદર રૂપાળું રૂ પાથર્યું। પછી તેની અંદર બચ્ચું બેઠું। પછી ઢોલકાને જે ધક્કો માર્યો ને તે ઢોલકું દડતું દડતું ચાલ્યું। ત્યાં રસ્તામાં ગીધ મળ્યું। ગીધ કહે, ભાઈ, ક્યાંય ઘેટાનું બચ્ચું જોયું? ઢોલકામાંથી બચ્ચું બોલ્યું, ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું? ચલ ઢોલકડા ઢમકાઢું। આમ જવાબ આપતું આપતું ઘેટું ઘણે દૂર નીકળી ગયું। છેવટે શિયાળભાઈ મળ્યા। શિયાળ કહે, ક્યાંય ઘેટાનું બચ્ચું દીઠું? અંદરથી બચ્ચું બોલ્યું, ક્યાંનું બચ્ચું, ક્યાંનો તું? ચલ ઢોલકડા ઢમકાઢું। શિયાળ કહે, અરે, આમાં તો બચ્ચું લાગે છે, ચાલ ઢોલક તોડીને ખાવું। પણ ત્યાં તો બચ્ચાનું ઘર આવી ગયું ને બચ્ચું ઘરમાં પેસી ગયું। શિયાળભાઈ બારણા પાસે ઊભા ઊભા જોઈએ રહ્યા। જોયું ને મિત્રો, ઘેટાના બચ્ચાએ કેવી ચાલાકીથી બધા જંગલી જાનવરોને જવાબ આપ્યા અને તેમનાથી બચીને પોતાના ઘેર પાછું ફર્યું। જવાબ આપો। બાળમિત્રો, હવે તમારે વાર્તા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે। મને કહો કે બચ્ચાને પહેલું કોણ મળ્યું? હા, શિયાળ। પછી બીજું કોણ મળ્યું? સરસ, ગીધ। ત્રીજા નંબરે કોણ મળ્યું? વાઘ। અને છેલ્લે કોણ મળ્યું? સરસ, વરુ। સિંહ, કૂતરો જેવા જાનવરો મળ્યા। તમને ખબર છે જંગલમાં કયા કયા પ્રાણીઓ રહે છે? ખૂબ સરસ, વાઘ, સિંહ, વરુ, શિયાળ,
ચિત્તો, દીપડો વગેરે. ખરું ને? હવે પાલતુ પ્રાણીઓ કયા કયા છે? સાચો જવાબ: ગાય, ભેંસ, કૂતરો, બકરી, ઘેટાં, બિલાડી, સસલા જેવા પ્રાણીઓ. બરાબર ને? ગાય આપણને શું આપે? અને ઘરની ચોકી કોણ કરે? જવાબ આવશે: ગાય આપણને દૂધ આપે અને ઘરની ચોકી કૂતરો કરે. હવે કહો, ખેતીમાં હળ કોણ ખેંચે? સાચું, બળદ. રમત. બાળકો, હવે આપણે એક સરસ મજાની તાળીની રમત રમીએ. અહીં હું એક ફકરો વાંચીશ. તમારે ધ્યાનથી સાંભળવાનું છે. પણ વાંચનમાં જ્યારે જ્યારે જોડાક્ષરવાળો શબ્દ આવે ત્યારે તમારે તાળી પાડવાની છે. ચાલો, હું વાંચું તે સાંભળો ને જોડાક્ષર આવે ત્યારે તાળી પાડજો, હો ને? એક હતું ઘેટાનું બચ્ચું. તે એકવાર તેની મોટી માને ત્યાં ચાલ્યું. રસ્તામાં ચાલતા તેને એક શિયાળ મળ્યું. શિયાળ બચ્ચાને કહે, હું તને ખાઉં. બચ્ચું કહે, નાનીને ઘેર જાવા દે, ખૂબ તાજું થાવા દે, પછી મને ખાજે. શિયાળ કહે, ઠીક. બચ્ચું જરા દૂર ચાલ્યું. ત્યાં એક ગીધ મળ્યું. ગીધ કહે, હું તને ખાઉં. ઘેટાનું બચ્ચું કહે, નાનીને ઘેર જાવા દે, ખૂબ તાજું થાવા દે, પછી મને ખાજે. ગીધ કહે, ઠીક. ઘેટાનું બચ્ચું તો આગળ ચાલ્યું. ત્યાં વળી રસ્તામાં તેને એક વાઘ મળ્યો. ગીત મજાનું. દોસ્તો, હવે આપણે તમને ગમતું કામ કરીએ. હા, એક સરસ મજાનું ગીત ગાઈએ. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ પાળી છે. દૂધ ખાય, દહીં ખાય, ઘી તો ચપ ચપ ચાટી જાય. તે હળવે હળવે ચાલે છે ને અંધારામાં ભાળે છે. તે ઉંદરને ઝટપટ ઝાલે, પણ કૂતરાથી બીતી ચાલે. તેના ડીલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. જવાબ આપો. દોસ્તો, ગીત ગમ્યું ને? હવે તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. કહો કે બિલાડી શું ખાય? દૂધ, દહીં અને ઘી ખાય. સારું, તો બકરી શું ખાય? બકરી ઘાસ ખાય. હવે કીડી શું ખાય? હા, કીડી અનાજના દાણા ખાય. તેવી જ રીતે સિંહ અને વાંદરો શું ખાય? સરસ! સિંહ તો માંસ ખાય અને વાંદરો ઝાડના પાંદડા, ફળો ખાય. હવે કહો, તમને અંધારામાં દેખાય? માણસને અંધારામાં કેમ નહીં દેખાતું હોય? અને બિલાડી ઘી ચાટી જાય એમ કઈ કઈ વસ્તુઓ ચાટીને ખવાય? મિત્રો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે. અનુલેખન. બાળમિત્રો, આપેલા શબ્દો વાંચવાના છે. પછી તમારે સુંદર અક્ષરે લખવાના છે. એન્જિન, સ્ટેશન, સિગ્નલ,
જંક્શન. શબ્દ, વાક્ય. લખ્યું, ગણ્યું, બોલ્યું, આવ્યું. બિસ્કીટ, સ્વાદ. નાસ્તો, જમ્યો. શબ્દ બનાવો. બાળદોસ્તો, અહીં હું જે શબ્દ આપું તેના પરથી બીજો શબ્દ બનાવવાનો છે. જુઓ, બોલ પરથી બોલ્યો શબ્દ બન્યો. આ રીતે આવ પરથી આવ્યો થશે. હવે હસ પરથી હસ્યો થશે. પડ શબ્દ પરથી થશે પડ્યો. અને જાગથી શબ્દ બનશે જાગ્યો. પ્રવૃત્તિ. હેલ્થ કીટના સાધનો અને દવાઓ અંગેની માહિતી મેળવો. અનાજ, કઠોળ, શાકભાજી, ફળ કે ખાદ્ય સામગ્રીમાંથી કોઈ પણ 2 વસ્તુનો ચાર્ટ બનાવો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા. વાર્તાની ઘટનાને ક્રમમાં રજૂઆત કરી. દંડીવાળા મૂળાક્ષરોના જોડાક્ષરથી બનતા શબ્દો અને વાક્યોનું વાંચન અને લેખન. વિવિધ પશુઓના આહાર વિશે સમજ્યા. આહારના સંદર્ભમાં સારી નરસી ટેવ વિશે સમજ્યા. ગુણધર્મના આધારે વસ્તુઓનું વર્ગીકરણ કર્યું.